જી સાહેબ, કયા પ્રકારની ચેકિંગ હાથ ધરે? સુરત શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન અને સૂચના હેઠળ સુરત શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં અલગ અલગ સમયે સાંજના સમયે જ્યારે પબ્લિકની અવરજવર મેક્સિમમ હોય તેવા સમયે અને લોકોને સુરક્ષાનો અહેસાસ થાય તે માટે વાહન ચેકિંગની કાર્યવાહી પણ કરવામાં આવી રહેલ છે। આ ઉપરાંત જ્યાં અસામાજિક તત્વો હોવાની શક્યતાઓ રહેલ છે તેવા વિસ્તારોમાં અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં કોમ્બિંગનું આયોજન પણ હાથ ધરાઈ રહેલું છે। ખાસ કરીને ઝોન 5 વિસ્તારમાં રાંદેર, અમરોલી જેવા વિસ્તારોમાં વાહન ચેકિંગ અને કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહેલ છે। કેટલા દિવસથી કાર્યવાહી ચાલી રહી છે અને કેટલા દિવસ ચાલશે? માનનીય પોલીસ કમિશનર શ્રી ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી આવનારા દિવસોમાં પણ ચાલુ રહેશે અને આ એક રૂટીન પ્રક્રિયા પણ છે પોલીસની કાર્યવાહીની, જે આવનારા સમયમાં રેગ્યુલરલી ચાલુ રહેશે। લોકોને શું મેસેજ આપશો કાયદો વ્યવસ્થા માટે? કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે અને સુરત શહેરના નાગરિકોની સુરક્ષા માટે સુરત શહેર પોલીસ કટિબદ્ધ છે। કોઈપણ પ્રકારના અસામાજિક તત્વો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે।